શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રાવણ સોમવારની વાર્તા. મિત્રો, શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને ભગવાન શિવજીની કથાઓનો અનેરો સાંભળવાનો અવસર પણ આવી રહ્યો છે. તો મિત્રો, આપણે સાંભળીશું એક ભાઈની પોપટ બની જવાની વાર્તા. એક નવી માં બહુ દુઃખ આપે છે ભાઈ બહેનને. ખૂબ દુઃખભરી કથા છે અને શિવજી એમની મદદ કેવી રીતે કરે છે એ બધું આપણે આ વાર્તામાં સાંભળીશું. ઓમ નમઃ શિવાય. શક્તિપતિની જય. આજે આપણે એક છોકરી અને તેના ભાઈની બહુ દુઃખની વાર્તા સાંભળીશું. જો તમને આ વાર્તા સારી લાગે મિત્રો, તો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો અને સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. એક ગામમાં એક ગોવાળ, તેના બાળકો અને તેની પત્ની સાથે રહે. તેને એક દીકરો અને એક દીકરી છે. એ ગોવાળ પાસે ઘણી બધી ગાયો અને વાછરડા છે. એ ગાયોને ચરાવવા જાય અને ગાયોનું દૂધ, દહીં, ઘી વેચીને તેના પરિવારનું પાલન પોષણ કરે. તે ગોવાળ જેટલું પણ કમાય તો એની પત્ની એમાં સંતોષ રાખતી હતી અને તેના બાળકોનો સારી રીતે ઉછેર કરતી હતી. એક દિવસ એની પત્ની બહુ બીમાર પડી ગઈ અને એનું મૃત્યુ થઈ ગયું. હવે ગોવાળ ઉપર એના ઘરનો બોજ આવી ગયો, ઘરનો ભાર આવ્યો. એના બંને બાળકોની જવાબદારી એના ઉપર આવી. કહેવાય છે કે જો પિતા મરે ને તો મા તેના બાળકોને સારી રીતે સંભાળી શકે છે, પણ એક પિતા આવું નથી કરી શકતા જેવું મા કરી શકે. એ ગોવાળને બહુ તકલીફ પડવા લાગી. એ ગાય ચરાવવા જાય તો એના બાળકો માટે ભોજન તૈયાર ન કરી શકે. બાળકો ભૂખ્યા જ રહે. હજી બાળકો નાના નાના હતા. છોકરી 10-12 વર્ષની અને છોકરો 8-1 વર્ષનો. થોડો સમય આમ જ વીત્યો. પછી ગોવાળે બાળકના પાલન પોષણ માટે બીજા લગ્ન કર્યા. ગોવાળની બીજી પત્ની ઘરે આવી ગઈ, પણ એ ગોવાળના છોકરાને બિલકુલ પસંદ કરતી ન હતી. બહુ ઝેર કરે છોકરા ઉપર અને ગોવાળ પણ એની બીજી પત્ની સાથે ખુશ રહેવા લાગ્યો. હવે એ ગોવાળ તેની બીજી પત્નીની બધી જ વાત માને, જેમ કહે એમ કહે. ધીરે ધીરે સમય વીત્યો અને બાળકો વધારે મોટા થયા. છોકરો 12 વર્ષનો થયો અને છોકરી નવી માને બધું જ કામ કરતી હતી. નવી માં તેને બિલકુલ પસંદ કરતી ન હતી છોકરીને. એકવાર એની પતિ ગોવાળને કહે છે, એ નવી પત્ની એના પતિને કહે છે ગોવાળને કે તમે કેમ ગાયો ચરાવવા જાઓ છો? હવે તો આ છોકરો મોટો થઈ ગયો છે ને, હવે ગાય વાછરડા ચરાવવા માટે આ છોકરો જશે, તમે નહીં જાઓ હવેથી. પછીથી એ દિવસથી એ છોકરો રોજ જંગલમાં ચરાવવા જતો હતો અને સાંજે પાછો આવતો. આ બાજુ છોકરી પણ મોટી થઈ ગઈ હતી, માટે ઘરના બધા જ કામ કરે અને જમવાનું બનાવે અને એના ભાઈને હાથેથી ખવડાવે. એ છોકરી ભગવાન શિવની પરમ ભક્ત હતી. એ ભગવાન શિવની રોજ પૂજા પાઠ કરતી હતી. એ બંને ભાઈ બહેન એકબીજાને બહુ પ્રેમ કરતા હતા, એકબીજાનું બહુ ધ્યાન રાખતા હતા અને એકબીજા સાથે વાતો કરે છે. ખબર નહીં બહેન કે આપણા પિતાજીને શું થઈ ગયું છે. એ આપણા ઉપર બિલકુલ ધ્યાન નથી આપતા. જ્યારથી આપણી માતાનું મૃત્યુ થયું છે ત્યારથી આપણા કેટલા દુઃખ ભર્યા દિવસ આવી ગયા છે બહેન. તો આ સાંભળી મોટી બહેન એના ભાઈને, નાના ભાઈને સમજાવે છે કે તું બિલકુલ ચિંતા ન કર ભૈલા, તારી મોટી બહેન છે ને. આમ કહીને તેના ભાઈને સમજાવે છે, શાંત કરે છે. અને તેનો ભાઈ બોલ્યો, બહેન મને માની બહુ યાદ આવે છે. જો આજે આપણી માં હોત તો આપણને કેટલા પ્રેમથી જમાડતી હોત. બંને ભાઈ બહેનેની માતાને યાદ કરીને રડવા લાગ્યા. આમ ને આમ થોડા દિવસો વીત્યા. તો એક દિવસ છોકરો ગાય ચરાવવા જંગલમાં ગયો. જંગલમાં છોકરાને એક સિંહ મળ્યો. તો છોકરો દોડીને એક ઝાડ પર ચડી ગયો અને સિંહને કહે છે કે હે સિંહ ભાઈ, તમે મને કેમ ખાવા માંગો છો? તો સિંહ બોલ્યો, ભાઈ હું ભૂખ્યો છું. જો તું ઈચ્છે ને તો હું તને ખાઉં, અને જો તને ન ખાઉં તો મને તારી ગાયોમાંથી એક ગાય આપી દે, ક્યાં કોઈ વાછડું આપી દે, જેને હું ખાઈને મારી ભૂખ મટાડું. છોકરો બોલ્યો, ભાઈ હું મારી બહેનનો એકનો એક સહારો છું. મારી બહેન તો રડી રડીને મરી જશે. મારા પિતા અને સોતેલી માં છે જે અમારા બંને પર બહુ અત્યાચાર કરે છે. હું મારા બહેનની આશા નહીં તૂટવા દઉં. જો છતાં પણ તારે મને ખાવું છે કે ગાય વાછરડાને ખાવા છે તો હું કંઈ નહીં કહું, કેમ કે આના માટે મારે મારા માતા પિતાને પૂછવું પડશે. તો સિંહ કહે છે કે સારું, તો કાલે તું તારા પિતાને પૂછીને આવજે. પછી છોકરો સાંજે ઘરે આવ્યો અને એના પિતાને કહે છે, પિતાજી આજે તો મને જંગલમાં એક સિંહ મળ્યો હતો. હજી તો છોકરો બિચારો પૂરી વાત કીધી નથી એટલામાં તો એના પિતાએ 2 થપ્પડ મારી દીધા. એટલે
છોકરો બિચારો ઊભો ઊભો રડવા લાગ્યો અને રડતા રડતા બોલ્યો કે પિતાજી, હું તમને કંઈક કહેવા માંગુ છું, તમે મારી વાત તો સાંભળો. પણ જેમ તેમ કરીને છોકરાએ એના પિતાને બધી વાત જણાવી કે જંગલમાં મને સિંહ મળ્યો હતો, હવે એ મને કાલે ગાયને કે વાછરડાને ખાશે, બંનેમાંથી એકને ખાશે. આ બધી વાત તેની સોતીલીમાં સાંભળી રહી હતી. એણે કહ્યું કે ગાય અને વાછરડા ઓછા ન થવા જોઈએ. ખબર છે ને તમને કે કેટલા કિંમતી છે? એના દૂધથી તો આપણું ઘર ચાલે છે. અને જો છોકરા તું નહીં હોય ને તો અમારું કંઈ નહીં બગડે, માટે સારું છે કે સિંહ તને જ ખાઈ જાય. હવે એ છોકરો આવું સાંભળીને દુઃખી મનથી એની બહેન પાસે ગયો. એની બહેનને ભોજન ખવડાવ્યું અને પૂછ્યું કે તું આટલો ઉદાસ કેમ છે? ત્યારે છોકરાએ બધી વાત કહી. તેની બહેન બોલી તો એની બહેન કહે છે કે ના ના ભાઈ, તું રડીશ નહીં. બહેન નાના ભાઈને સમજાવવા લાગે છે, તું તો મારા જીવનનો આધાર છો ભાઈ, તારા વિના તો હું જીવવાનું વિચારી પણ ન શકું. જો તને કંઈ થઈ ગયું તો હું પણ જીવતી નહીં રહું, માટે તું જંગલમાં જજે અને એક વાછરડું સિંહને ખાવા આપી દે છે. જો ગાય જીવતી રહેશે તો વાછરડું તો બીજું પણ આવી જશે. આવું આપણા પિતાએ પણ તને કહ્યું હતું ને? પિતાએ પણ એવું જ કહ્યું હતું ને કે જો સિંહ તને ખાઈ જશે તો બીજો પુત્ર પણ આવી જશે. આ બધી વાતો બહેને ઊભા ઊભા સાંભળી લીધી હતી. તો ભાઈ બોલ્યો, સારું બહેન, એમ જ કરીશું, કાલે વાછરડાને જ આપી દઈશ. બીજા દિવસે ભાઈ જંગલમાં ગયો અને સિંહ એની વાટ જોઈને બેઠો હતો અને બોલ્યો કે ભાઈ, તું તારા માતા પિતા પાસેથી આજ્ઞા લઈને આવ્યો છે કે પછી હું તને ખાઈ જાઉં? તો છોકરો બધી વાત કહે છે, સિંહને કહે છે અને કહે છે કે મારી બહેને કહ્યું છે કે તું એક વાછરડાને ખાઈ લે. પછી સિંહ એક વાછરડાને લઈને એની ગુફા તરફ ચાલ્યો ગયો અને છોકરો ખુશી ખુશીથી ગાય ચરાવવા લાગ્યો અને સાંજે ઘરે આવી ગયો તો એના માતા પિતા ગાય વાછરડાને ગણવા લાગ્યા તો એક વાછરડું ઓછું હતું. એ સમજી ગયા કે આ વાછરડું છોકરાએ સિંહને આપી દીધું છે. આ વાતથી એ બંને બહુ ગુસ્સે થયા અને એને બહુ મારવા લાગ્યા. છોકરાને બહુ જ માર્યો. એના પિતાએ લાકડીએ બિચારાને માર્યો અને એ તો બેભાન થઈને નીચે પડી ગયો. એની બહેન આ બધું જ જોઈ રહી હતી અને તેને બહુ દુઃખ થયું, પણ એ બિચારી કરે પણ શું? લાચાર શું કરે? જ્યારે તેના માતા પિતા ત્યાંથી ચાલ્યા ગયા તો બહેને એના ભાઈને ઉઠાવીને રૂમમાં લઈ ગઈ અને તેના મોઢા ઉપર પાણી છાંટ્યું. પછી ભાઈ ઊભો થયો તો એને પાણી પીવડાવ્યું અને જમવાનું જમાડ્યું, એના હાથેથી ખવડાવ્યું. ભાઈ બહેન બહુ વાર સુધી બિચારા રડતા રહ્યા, બહુ રડ્યા. પછી બહેન બોલી, હવે તારું અહીં રહેવું ખૂબ ખતરનાક છે ભાઈ, ખૂબ ખતરો છે તને અહીં રહેવામાં. મારી પાસે આપણી માની એક નિશાની આ વીંટી છે મારા હાથમાં. તું આ વીંટી લઈને તું અહીંથી ચાલ્યો જા. જો ભાઈ તું જીવતો રહીશ ને તો મને તારી આશા રહેશે અને ક્યારેક ને ક્યારેક તો આપણે બંને જરૂર મળી જઈશું. ભાઈની સમજમાં બહેનની બધી જ વાત આવી ગઈ. પણ ભાઈ બોલ્યો, બહેન તું સાચું કહે, પણ હું તને અહીં એકલી છોડીને કેવી રીતે જાઉં? માં તારા પણ અત્યાચાર કરે છે, કામ કરાવે છે, મારે છે, પીટે છે. તો બહેન બોલે છે કે તું સારો રહીશ ને, તું જીવતો રહીશ ને તો હું બધું જ સહન કરી લઈશ, પણ ભાઈ તું અહીંથી ચાલ્યો જા. ભાઈ એના બહેનની વાત માની લે છે અને એક દોરો લે છે અને એની બહેનના કાંડે બાંધે છે અને કહે છે કે બહેન, આ મારી નિશાની છે. જ્યારે પણ આપણે મળીશું ત્યારે આ નિશાનીઓ જોઈ એકબીજાને ઓળખી લઈશું. બહેન તું આ દોરો સાચવજે, તૂટવા ન દેતી કે પછી ખોતી નહીં. બહેન બોલી, સારું ભાઈ. જ્યારે ભાઈ બહેન વાતો કરી રહ્યા હતા આ બધી, ત્યારે એની સોતેલીમાં બહેન ભાઈની બધી ઊભી વાતો સાંભળી રહી હતી. ત્યારે એ સોતેલીમાં મનમાં વિચારે છે કે અચ્છા, આ ખીચડી પાકી રહી છે બંને ભાઈ બહેન વચ્ચે, હવે હું મજા ચખાડું છું આ લોકોને. જ્યારે છોકરો અને છોકરી સૂઈ ગયા તો સોતેલી માએ એના પતિ ગોવાળને કહ્યું કે મારે તો તમારા આ છોકરાનું માંસ ખાવું છે. તેનો પતિ કહે, ઠીક છે, જો તારી ઈચ્છા જ છે બહુ ખાવાની તો હું એનું માંસ લઈ આવું છું. બાપ એટલો બધો નિર્દય કઠોર હૃદયનો થઈ ગયો કે તેણે એના દીકરાને ચૂપચાપ ઉઠાડ્યો અને બહાર લઈ જઈને કુહાડીથી એના નાના નાના ટુકડા કરી નાખ્યા. બાપડાના ટુકડા લઈને એની પત્ની પાસે આવ્યો અને બોલ્યો, લે આ ખાઈ લે. ત્યારે એની પત્નીએ એ છોકરાના ટુકડાનું શાક બનાવ્યું અને જમવાનું બનાવ્યું અને એક થાળી એને
અને એના પતિને પીરસી અને એક થાળી એણે લીધી. ત્યારે એના મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ બહેન વચ્ચે તો બહુ ઊંડો પ્રેમ છે, બહુ ગાઢ પ્રેમ છે, તો બહેનને એના ભાઈનું માંસ તો જરૂર ખવડાવવું જોઈએ. તો સોતેલી માએ બહેનને બોલાવી અને એક થાળી એને પણ પીરસી અને કહ્યું, લે ખા. તો બહેન વિચારવા લાગી કે આટલા પ્રેમથી માએ તો મને ક્યારેય ખાવાનું નથી આપ્યું, જરૂર નક્કી કંઈક વાત છે. જ્યારે ખાવાનું ખાવા જાય છે તો બહેને જોયું કે થાળીમાં જે આંગળી એમાં એની વીંટીમાંથી એની આંગળીમાંથી જે વીંટી કાઢીને આપી હતી એ આંગળી આવી. ભાઈએ એના હાથમાં આંગળી પહેરી લીધી હતી. એ આંગળી એની થાળીમાં આવી. એણે એના ભાઈને વીંટી પહેરાવી હતી. એ તરત જ સમજી ગઈ, કારણ કે તે સવારથી એનો ભાઈને શોધી રહી હતી, પણ એનો ભાઈ તેને ક્યાંય મળતો ન હતો. એને શક ગયો બહેનને. એનો શક સાચો પડ્યો કે આ વીંટી જોઈને પછી એ રૂમમાં ચાલી ગઈ અને જોર જોરથી રડવા લાગી અને ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, આ શું થઈ ગયું? આ લોકોએ મારા ભાઈને મારી નાખ્યો. હવે હું એકલી થઈ ગઈ. કેટલા નિર્દય છે મારા મા બાપ કે એ દીકરાને એક ભાઈને મારી નાખ્યો. હવે એ જોર જોરથી રડી રહી હતી. ત્યારે એને મોટા વડીલોની એક વાત યાદ આવી કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો એની મુક્તિ ત્યાં સુધી નથી થતી જ્યાં સુધી તેની અસ્થિઓ નદીમાં વિસર્જિત ન કરવામાં આવે. એણે વિચાર્યું કે મારા ભાઈની તો મુક્તિ પણ નહીં થાય, આ લોકો તો એને મારીને ખાઈ ગયા. ત્યારે એણે એ આંગળી લઈને ચાલતા ચાલતા એ નદીના કિનારે પહોંચી. એ આંગળીને એના હાથમાં લઈને જોર જોરથી રડવા લાગી. એ ભગવાનને યાદ કરીને રડી રહી છે, કેમ કે એ છોકરી ભગવાનને બહુ માનતી હતી અને ધાર્મિક વૃત્તિની હતી. એ રોજ ભગવાન શિવના ઘરે મંદિરે રોજ પૂજા પાઠ કરતી હતી, સોમવારના વ્રત ઉપવાસ કરતી હતી અને હંમેશા ભગવાનને એ પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, મારા ભાઈની રક્ષા કરજો. એ દિવસે પણ રડતા રડતા બોલી રહી હતી કે ભગવાન, મારું આ સંસારમાં કોઈ નથી. એક ભાઈ હતો, એને પણ તમે લઈ લીધો. માને તો તમે પહેલેથી જ લઈ લીધી હતી. હવે ભગવાન, હું કોના માટે જીવતી રહીશ? હું કેવી રીતે રહું? હું પણ આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઈશ. પછી બહેને તેના ભાઈની આંગળી નદીમાં નાખી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા ભાઈને મુક્તિ આપજો. એ જ્યાં પણ હોય ત્યાં એની આત્માને શાંતિ આપજો. પછી નદીમાં કૂદવા જાય છે તો તેણે જોયું કે જે આંગળી એને નદીમાં નાખી હતી એ પોપટ બનીને ઉડી ગઈ અને નદી પાસે એક ઝાડ હતું એના ઉપર જઈને બેસી ગયો. પછી પોપટ બોલ્યો, બહેન, તું કેમ દુઃખી થાય છે? હું તારો ભાઈ છું. બહેને એ બહુ સારું કર્યું. બહેન, તે બહુ સારું કર્યું કે મારી આંગળી નદીમાં નાખી. આનાથી મને મુક્તિ મળી ગઈ અને મને પોપટનો જન્મ મળી ગયો. બહેન, તું ચિંતા ન કર. હું પોપટ બનીને પણ તારી બધી જ રીતે મદદ કરીશ. આપણે બંને એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરીશું. આ જોઈને બહેન બહુ ખુશ થઈને બોલી કે ચાલો, મારો ભાઈ મારી સાથે છે. કોઈ પણ રૂપમાં હોય પણ છે તો મારો ભાઈ ને. પછી બહેન ઘરે પાછી આવી ગઈ. સોતેલી માએ એને બધું જ કામ કરાવતી હતી અને બહુ ખુશ થતી તે દિવસે કે ચાલો, સારું થયું કે આને હવે કોઈ ભાઈ નથી. સોતેલી મા તો બહુ ખુશ થઈ કે હવે તો એનો કોઈ ભાઈ નથી. ચાલો, એના ભાઈથી તો પીછો છૂટ્યો. પણ એ બહેન જલ્દી એનું કામ પૂરું કરે અને બાગ બગીચામાં જતી. ત્યાં એનો ભાઈ એની વાટ જોતો હતો. બંને ભાઈ બહેન ખૂબ વાતો કરતા. એ એની બહેનને સારા સારા ફળ ખવડાવતો. શ્રાવણ મહિનાનો ચાલી રહ્યો હતો. બહેન શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા પાઠ કરી, શ્રાવણ સોમવારના વ્રત રાખતી અને પૂજાના બહાને એ બગીચામાં પણ જાતી. ભાઈએ બહેનને કહ્યું કે બહેન, તું ચિંતા ના કરતી. જો પિતાજી તને અહીંયા ન આવવા દે તો હું ઘરની બહાર કોઈ પણ ઝાડની ડાળી ઉપર બેઠેલો તને દેખાઈશ. બહેન તો બહુ ખુશ હતી. એ મનથી ઘણી બધી ખુશ રહેવા લાગી. રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો તો ભાઈએ વિચાર્યું કે મારે મારી બહેન માટે કંઈક તો કરવું જોઈએ. મારી બહેન નિર્દય લોકો સાથે રહી છે, જે એને મારી નાખશે. જે એને મારી સાથે કર્યું, ક્યાંક મારી બહેન સાથે પણ એ ન કરે. મારે એની સાથે બદલો તો લેવો જ પડશે. પછી પોપટ બનેલા ભાઈએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી બહેનની રક્ષા કરજો. ત્યારે પોપટ ભાઈ એક લુહાર પાસે પહોંચ્યો અને પોપટ લુહારને કહે છે કે પિતાને માર્યો, માએ મરાવ્યો, બહેન સરાસર રોવે છે. હું હરિયલ પોપટ બની આવ્યો. પછી એ લુહાર કહે છે
કે તું શું કહી રહ્યો છે? મારા સમજમાં તો કંઈ નથી આવ્યું. ફરી પાછું પોપટે એ જ કહ્યું કે પિતાએ માર્યો, માએ મરાવ્યો, બહેન સરાસર રડે છે. હું હરિયલ પોપટ બનીને ઉડી આવ્યો. પોપટની વાતો સાંભળીને લુહારને એની વાતો સાંભળવાનું મન થયું. એ કહેવા લાગ્યો કે પોપટ, તું મને દિલ ખોલીને વાત કર, તું શું કહેવા માંગે છે? તો પોપટે પછી બધી જ વિસ્તારથી જે એની સાથે ઘટના બની એ બધી જ લુહારને સંભળાવી, બધી જ વાત કહી. તારી અને લુહાર પોપટની વાત સાંભળીને કહે છે કે તારી વાર્તા, તારી કહાની, દુઃખભરી કહાની સાંભળીને મને પણ રડવું આવી ગયું. તું કહે કે તારા માટે હું શું કરું? તારે મારી પાસેથી શું જોઈએ છે? તારી માટે હું શું કરું? જો પોપટ તું કહેતો હોય ને તો તારા માટે હું જીવ પણ આપી દઉં. તો પોપટ બોલે છે કે મારે કંઈ નથી જોઈતું, બસ તમે મારી માટે એક કટાર બનાવી દો, જે તલવાર કરતા પણ તેજ હોય. લુહાર બોલ્યો, ઠીક છે ભાઈ. પછી એ લુહારે પોપટ માટે એક કટાર બનાવી. કટાર બની ગઈ. પોપટને બોલાવ્યો એટલે પોપટ બોલ્યો કે આ કટારને મારી પાંખોમાં સંતાડી દો. લુહારે કટાર પોપટની પાંખોમાં સંતાડી દીધી અને પોપટ પાછો ઝાડ પર આવી ગયો. તેણે તેની બહેનને કંઈ વાત ન કરી. તેની બહેન તેના પોપટભાઈની સાથે મળતી અને સાથે બેસીને જમતી, વાતો કરતી અને એ એના ઘરે પાછી આવી જતી. બીજા દિવસે પોપટ એક સોની પાસે ગયો અને પોપટ સોનીને પણ એ જ વાત કહે છે કે બાપે માર્યો, માએ મરાવ્યો, બહેન સરાસર રૂવે છે, હું હરિયલ પોપટ બનીને ઉડી આવ્યો. સોની કહે, તું શું કહે છે? મને કંઈ સમજાયું નહીં. એ પોપટે ફરીથી કહેવા લાગ્યો અને સોનીને પણ એની વાત જાણવાની ઈચ્છા થઈ કે આ શું કહેવા માંગે છે. સોનીએ પોપટને કહ્યું કે તું મને સીધું વિસ્તારથી કહે કે શું કહેવા માંગે છે તું? પોપટે સોનીને એને પણ બધી જ વાત, બધી જ ઘટના બનેલી હતી એ બધી જ કહી. સોની પણ પોપટની વાત સાંભળીને બહુ દુઃખી થયો. સોનીએ એના પર દયા આવી, હમદર્દી થઈ અને સોનીએ પણ એની વાતો સાંભળીને રડવા લાગ્યો. પછી સોની કહે કે બતાવ મને, હું તારી શું મદદ કરી શકું છું? તો પોપટ બોલ્યો, ભાઈ રક્ષાબંધન આવવાની છે, હું મારી બહેનને સોનાના ઘરેણા, દાગીના આપવા માંગુ છું, તો તમે મારી બહેન માટે ઘરેણા બનાવી દો. તો સોની કહે, બસ આટલી નાની એવી વાત છે, બોલ શું બનાવવું? પછી સોનીએ એની બહેન માટે અમુક ઘરેણા બનાવ્યા. તો પોપટ એનો ધન્યવાદ કર્યા અને બોલ્યો કે ભાઈ આ ઘરેણા તમે મારા ગળામાં નાખી દો. સોનીએ એ ઘરેણા એના ગળામાં પહેરાવી દીધા. પછી પોપટ ઉડીને પાછો ઝાડ પર આવી ગયો જ્યાં એ રહેતો હતો અને એની બખોલમાં પોપટે ઘરેણા મૂકી દીધા. રક્ષાબંધનનો તહેવાર આવ્યો અને એની બહેને એની રાખડી બાંધવા આવી. તો બંને ભાઈ બહેન બહુ ખુશ થયા. પોપટે બહુ બધા ઘરેણા એની બહેનને આપી દીધા. ઘરેણા જોઈને બહેન બહુ રાજી થઈ ગઈ. પછી બહેન પૂછે કે તારી પાસે આ ઘરેણા ક્યાંથી આવ્યા? તો પોપટ બોલ્યા કે મારે એક સોની મિત્ર છે, એણે મને બનાવી આપ્યા. પછી બહેન ખુશી એ ઘરેણા પહેરી ઘરે આવી. જ્યારે સોતેલી માએ બહેનને ઘરેણા પહેરેલા જોયા તો એ બળીને રાખ થઈ ગઈ અને એને મારતા કહેવા લાગી કે આ ઘરેણા ક્યાંથી ચોરી કરીને તું લાવી છો? તો બહેન બોલી કે માં, મેં આ ઘરેણા ક્યાંય ચોરી નથી કર્યા, આ તો મારા ભાઈએ મને આપ્યા છે, જે એક પોપટ છે. એ સોતેલી માએ પૂરી વાત નથી કહેતી, બધી વાત નથી કહેતી એ કે એનો સગો ભાઈ પોપટ બની ગયો છે. એણે કહ્યું કે એક પોપટ છે જે મારી સાથે રોજ વાતો કરે છે અને મેં એને મારો ભાઈ બનાવી દીધો છે, એણે મને આ ઘરેણા આપ્યા છે. તો સોતેલીમાં વિચાર કરવા લાગી, આવો તો કેવો પોપટ છે, એ એનો ભાઈ બની ગયો છે. જેમ તેમ કરીને એક ભાઈથી તો પીછો છૂટ્યો છે, હવે બીજો ભાઈ ક્યાંથી લઈ આવી આ? પછી બીજા દિવસે એની માએ પોપટને શોધવા જંગલમાં જાય છે. તો એને પોપટ દેખાયો. એ પોપટને પકડવાની કોશિશ કરે છે પણ પોપટ એના હાથમાં આવતો નથી. થાકી હારીને એ બેસી ગઈ. થોડી વાર પછી સોતેલીમાં ફરીથી પોપટને પકડવાની કોશિશ કરે છે પણ પોપટ એની પકડમાં આવતો નથી. સોતેલીમાં વિચારે છે કે ગમે તેમ કરીને હું પોપટને પકડી જ લઉં અને આને મારી નાખું, આને બહુ ભાઈ બનાવવાનો શોખ છે. સોતેલીમાં સવારથી સાંજ સુધી પોપટને પકડવા મથી કોશિશ કરી પણ પોપટને પકડી નથી શકતી. પાછી એ ઘરે આવે છે તો એનો બધો ક્રોધ એ બહેન પર ઉતારે છે અને એની પાસેથી બધા ઘરેણા પણ આંચકી લે છે. બીજા દિવસે બહેન પોપટભાઈને મળવા આવી તો પોપટ કહે છે કે બહેન, જે ઘરેણા મેં તને આપ્યા હતા તે પહેર્યા હતા એ ક્યાં છે? તો બહેન બોલી કે એ તો ઘરેણા માએ લઈ લીધા. આ સાંભળીને પોપટને બહુ ગુસ્સો આવ્યો અને કહે છે કે બસ હવે માના પાપનો ગળો ભરાઈ ગયો છે, હવે આને તો સજા મળવી જ જોઈએ. પછી એ પોપટ એના ઘરની બહાર એક ઝાડની ડાળી ઉપર બેસી જાય છે
અને વાટ જુએ છે કે એના માતા પિતા ક્યારે ઘરની બહાર નીકળે. ત્યારે બહેન ઘરની બહાર કંઈક કામ કરતી હતી. તો એની માં કોઈ વાત પર બહેનને બહુ દાટી રહી હતી, બહુ ખીજાઈ રહી હતી અને મારી રહી હતી. ત્યારે એના પિતા પણ બહાર આવી ગયા અને છોકરીને મારવા લાગ્યા. આ બધું એ પોપટ ઝાડ પર બેસીને જુએ છે. એનાથી આ બધું જોવાયું નહીં અને એ એની સોતેલી માં અને મા બાપ પર ઝડપી પડ્યો. એની પાંખોમાં જે કટાર હતી એણે એ બંનેની આંખોમાં મારી દીધી. હવે એ બંને આંધળા થઈ ગયા અને તડફડવા લાગ્યા. પછી પોપટ એની ચાંચથી કટાર ઉઠાવી અને એના પર વાર કરી દીધો અને બંને જમીન પર પડી ગયા. પોપટ બોલ્યો કે તમે બંને બહુ પાપ કર્યા છે, હું તમને બંનેને નહીં છોડું. તો બંને માતા પિતા એના બોલે છે કે પોપટ, તારે અમારી જોડે શું વેર છે? તો પોપટ બોલ્યો કે તમે તો મને મારી નાખ્યો ને, મારીને ખાઈ લીધો હતો ને, અને પૂછી રહ્યા છો કે શું વેર છે? પછી એ બંને સોતેલી માં અને બાપ તડપી તડપીને ત્યાં જ મરી ગયા. ત્યારે પોપટ એની બહેનને કહે છે કે ચાલ બહેન, હવે આપણે અહીં નથી રહેવાનું. જો અહીં રહીશું તો આપણને આપણું દુઃખ યાદ આવશે, આપણે એ ક્યારેય ભૂલી નહીં શકીએ અને દુઃખી જ રહીશું. તો બહેન કહે છે હા ભાઈ, હવે આપણે અહીંયા નહીં રહીએ. હવે આપણે એવી જગ્યાએ રહીશું જ્યાં કોઈ આપણે બંનેને અલગ ન કરી શકે. પછી એ ત્યાંથી ચાલ્યા જાય છે. તો ચાલતા ચાલતા એક મંદિર પહોંચે છે. તો પોપટ કહે છે કે બહેન, આનાથી સારી જગ્યા આપણને ક્યાંય નહીં મળે. ત્યાં મંદિરમાં એક શિવલિંગ હતું. હવે બંને ભાઈ બહેન એ મંદિરમાં રહેવા લાગે છે. બહેન તો પહેલેથી જ ભગવાન શિવજીની પૂજા પાઠ કરતી હતી, સોમવારના વ્રત રાખતી હતી. હવે તો પોપટ પણ પૂજા પાઠ કરે છે અને પાસે એક સરોવર હતું. ત્યાં જઈને એના પગ ભીના કરી લાવે છે અને શિવલિંગ પર જળ અભિષેક કરે છે પોપટ. અને બહેન પણ ભગવાન શિવની અને માતા પાર્વતીની પૂજા કરે છે. આમ દિવસો વીતી રહ્યા છે. ભાઈ બહેન સાથે રહી રહ્યા છે. એની સાચી ભક્તિને જોઈને એક દિવસમાં પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે જુઓ પ્રભુ, કેટલા દુખિયારા ભાઈ બહેન છે. આ બહેન ભાઈને જોઈને મને બહુ રડવું આવે છે, દુઃખ થાય છે. આ કેટલા તન મનથી તમારી સેવા કરી રહ્યા છે. સ્વામી, હે મહાદેવ, તમારે એનું દુઃખ દૂર કરવું જોઈએ. તો શિવજી કહે કે પાર્વતી, આ તો સંસાર સાગર છે, આપણે કોના કોના દુઃખ દૂર કરીશું. પણ મા પાર્વતી હઠ કરવા લાગ્યા અને બોલ્યા, નહીં ભગવાન, તમારે આ ભાઈ બહેનનું દુઃખ તો દૂર કરવું જ પડશે. તો ભગવાન શિવ મા પાર્વતીની હઠ આગળ માની ગયા અને જ્યાં ભાઈ બહેન પૂજા કરી રહ્યા હતા ત્યાં શિવ પાર્વતીજી પ્રગટ થયા અને કહે છે કે તમે મન ચાહ્યું વરદાન માંગો, તમે જે વરદાન માંગશો એ હું આપીશ. હું તમારી ભક્તિથી પ્રસન્ન છું. તો બહેન બોલી કે હે ભગવાન, મારે કંઈ નથી જોતું. હું તો માત્ર એટલું જ માંગીશ કે મારો ભાઈ પહેલા જેવા રૂપમાં આવી જાય અને અમને બંને ભાઈ બહેનને ક્યારેય કોઈ અલગ ન કરી શકે. એની વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી બહુ ખુશ થયા અને એને વરદાન આપે છે કે એના ભાઈ પહેલા જેવો થઈ જાય. પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી એ ભાઈ પોપટમાંથી મનુષ્ય રૂપમાં જેવો પહેલા હતો એવો થઈ ગયો અને હવે ભાઈ બહેન બહુ રાજી ખુશીથી રહેવા લાગ્યા અને ખુશ થઈને ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા અને પ્રેમથી આનંદથી રહેવા લાગ્યા. જય હો મહાદેવ, જય મા પાર્વતી. હે ભગવાન મહાદેવ, હે શંકર પાર્વતીજી, તમે જેવા બહેનને ફળ્યા એવા સૌને ફળજો. આ સોમવારની વાર્તા સાંભળનાર, લખનાર, વાંચનાર, વિડીયો જોનાર બધાને જ ફળજો. બધાનું સારું કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.